હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇકોનોમિક્સ ની અંદર લેક્ચર નંબર 4 વિશે અભ્યાસ કરવાના છીએ. ગઈકાલે એટલે કે લેક્ચર નંબર જે આપણે છેલ્લો હતો લેક્ચર નંબર 3 એની અંદર કઈ માહિતી મેળવી હતી? એની અંદર આપણે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી થોડી ઘણી મેળવી હતી. આ ઉપરાંત આપણે એક તફાવત જોયો હતો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. આજે એની પછીનો પ્રશ્ન આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. આપણું જે ઇકોનોમિક્સ છે એ ઇકોનોમિક્સ બે વિભાગમાં વહેંચાયેલું છે. કેટલા વિભાગમાં? બે વિભાગમાં. એક વિભાગ એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર, જ્યારે બીજો વિભાગ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જેમ જેમ ચેપ્ટરો ચાલશે એમ તમને ખ્યાલ આવશે કે કયું ચેપ્ટર એકમલક્ષી કહેવાશે અને કયું ચેપ્ટર સમગ્રલક્ષી કહેવાશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો પ્રશ્ન. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. ચલો એની અંદર મુદ્દાની અંદર પહેલો હંમેશા આપણને યાદ છે, મોટા ભાગે આપણે આજ મુદ્દો આવશે બધા તફાવતની અંદર. તફાવતનો પહેલા અર્થ. શું લખવાનો? પહેલા અર્થ લખવાનો. કોઈ પણ બાબતની ચર્ચા કરો છો તો પહેલા એનો મીનિંગ સમજાવો. ચલો જોઈએ. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થતો હોય, કોનો અભ્યાસ થતો હોય? તો વાક્ય યાદ રાખજો ખાલી, અર્થશાસ્ત્રના એકમોનો જ અભ્યાસ થાય છે. કોઈ એક જ એકમ, દાખલા તરીકે વસ્તુની માંગ છે, વસ્તુની કિંમત છે, બરાબર, ગરીબી છે, બેરોજગારી છે, આવા એક જ મુદ્દાની ચર્ચા કરવાની છે. તો એ એક એકમ થઈ ગયો. તો એક એકમનો અભ્યાસ થતો હોય તો એને કયું શાસ્ત્ર કહેવાય? એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર એકમનો અભ્યાસ થતો હોય, સમગ્ર એકમનો અભ્યાસ થતો હોય તો તેને કયું શાસ્ત્ર કહે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. કયું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે? સમગ્રલક્ષી. સમગ્ર એકમનો અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે દેશની કુલ રાષ્ટ્રીય આવક, તો કુલ રાષ્ટ્રીય આવક એટલે સમગ્ર દેશનો અભ્યાસ કરવાનો છે. દેશની કુલ વસ્તી, તો કુલ વસ્તી એટલે આખા દેશની વસ્તીની ગણતરી કરવાની છે. તો એ જે બાબત છે કોને રિલેટેડ આવે છે? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ચલો સમજીએ. ધીમે ધીમે ઉદાહરણ આપીએ એટલે આપણો બીજા નંબરનો પોઈન્ટ થઈ જશે અહીંયા એના ઉદાહરણ. કે આપણે ગ્રાહકનો અભ્યાસ કરીએ. કોનો? ગ્રાહકનો અભ્યાસ કરીએ. તો ગ્રાહકના અભ્યાસમાં આપણે શેનો અભ્યાસ કરીએ? માંગ વિશે. કારણ કે ગ્રાહકો શું કરતા હોય છે? વસ્તુની માંગ. એટલે એક એકમ થઈ ગયો માંગ. તમે કોઈ વેપારી વિશે અભ્યાસ કરો તો વેપારીઓમાં શેનો અભ્યાસ થાય? પુરવઠો. પુરવઠાનું બીજું નામ છે જથ્થો. કે કોઈ પણ વેપારી છે પોતાની દુકાનમાં, પોતાના ગોડાઉનમાં વસ્તુનો શું રાખતા હોય છે? પુરવઠો એટલે જથ્થો રાખતા હોય છે. તો એ પુરવઠો એટલે એક એકમ થઈ ગયો વેપારીને લગતો. અને જો તમે શ્રમ બજારનો અભ્યાસ કરતા હોય તો એની અંદર કોણ આવશે? શ્રમિકો. જો તમે શ્રમ બજારનો અભ્યાસ કરતા હોય તો એની અંદર કોણ આવશે? કામ કરતા શ્રમિકો. તો શ્રમિકો એટલે એક એકમ થઈ ગયો કે આપણે માત્ર શ્રમિકોની જ માહિતી મેળવવાની છે.
સમજાઈ ગયું? આ ત્રણ ઉદાહરણ યાદ રાખવાના, માંગ, પુરવઠો અને શ્રમિકો. કોના ઉદાહરણ છે? એકમ લક્ષી અર્થશાસ્ત્ર. હવે આપણે જોવાનું છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. તો સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની અંદર ઉદાહરણની અંદર મેં પહેલા કીધું હતું કુલ રાષ્ટ્રીય આવક, કુલ વસ્તી. પહેલી વસ્તુ થોડી ઘણી માહિતી આપી દઉં, રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક જે છે, દેશની અંદર જેટલા પણ લોકો છે તમામ લોકોની આવક ભેગી કરો એટલે આપણને શું મળે? રાષ્ટ્રીય આવક. એટલે દેશની કુલ આવક કેટલી છે? તો દેશની કુલ આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. દેશની કુલ વસ્તી, તમે સારી રીતે જાણો છો વસ્તી વિશે કે દર 5 વર્ષે આપણા દેશની અંદર શું થતું હોય છે? વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો એ વસ્તી એટલે આ શું થાય છે? સમગ્ર એકમનો અભ્યાસ કરો છો તમે, સમગ્ર દેશ, આખા દેશ વિશે તમે માહિતી મેળવો છો. તો એ બાબતનો અભ્યાસ કયા શાસ્ત્રમાં થાય છે? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. સમજાય છે? ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણે આવે છે એનું બીજું નામ. એકમ લક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ શું છે? સૂક્ષ્મ લક્ષી અર્થશાસ્ત્ર. કેવું કીધું? સૂક્ષ્મ એટલે નાનું, કારણ કે માત્ર એક એકમનો અભ્યાસ કરવાનો છે. જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ બૃહદલક્ષી અર્થશાસ્ત્ર. બૃહદ એટલે વિશાળ, કારણ કે કોનો અભ્યાસ છે? સમગ્ર એકમો. એટલે બીજું નામ આ ખાસ યાદ રાખજો, એક માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય છે. ચલો પછી આગળ જોઈએ એનું અંગ્રેજીમાં નામ. કે એકમ લક્ષી અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? માઇક્રો ઇકોનોમિક્સ. શું કહેવાય છે? માઇક્રો ઇકોનોમિક્સ. અને બૃહદને કહેવાય છે મેક્રો ઇકોનોમિક્સ. શું કહેવાય છે? માઇક્રો ઇકોનોમિક્સ. આ બંનેનું ઇંગ્લિશ નામ છે, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. પછી એના પછીનો એક મુદ્દો જોઈએ કે આ બાબત કોને કોને મદદરૂપ થાય છે? આ બાબત કોને કોને મદદરૂપ થાય છે? તો જો આ ત્રણ નામ અહીંયા લખવાના છે. સો ત્રણ નામ જે ઉદાહરણમાં લખે એ લખવાના છે. એટલે કોને કોને ઉપયોગમાં આવે? માંગ જોતી હોય તો કોને ઉપયોગમાં આવશે? ગ્રાહકને. પુરવઠાનો અભ્યાસ કરવો હોય તો કોને મદદરૂપ થશે? વેપારીને. અને શ્રમિકોનો અભ્યાસ કરવો હોય તો કયા બજારમાં આવશે? શ્રમ બજાર. કે આ શ્રમ બજારની અંદર શું થાય છે? આ જુદા જુદા નિર્ણયો લેતી વખતે આપણને શું થાય છે? મદદરૂપ થાય છે. જ્યારે આ સમગ્ર એટલે સમગ્ર દેશની વાત છે, તો સમગ્ર દેશ એટલે કોણ હોય? તો કે સરકારને આર્થિક નીતિ ઘડવામાં પણ શું થાય છે? મદદરૂપ થાય છે. સરકાર છે, કોઈ સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓને આર્થિક નીતિ ઘડવી છે, દેશની અંદર વિકાસ કરવા માટેની નીતિનું આયોજન કરવું છે. તો ત્યારે કયા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો,
આ જે ક્વેશ્ચન છે એ પરીક્ષાની અંદર કેટલા ગુણમાં આવશે? 2 અથવા 3 ગુણમાં. કેટલા ગુણમાં આવશે? 2 અથવા 3 ગુણમાં. તો ગઈકાલે જે મેં રીતે સમજાવ્યું હતું એ પ્રમાણે જો 2 માર્ક્સમાં પૂછાય તો કેટલા મુદ્દા લખવાના? 2 મુદ્દા. પણ જો સમય હોય તો 3 મુદ્દા લખવાના. અને 3 માર્ક્સમાં પૂછાય તો 3 મુદ્દા, અને જો સમય હોય તમારી પાસે તો 4 મુદ્દા. હવે આમાંથી વિગતવાર માહિતી કઈ રીતે પૂછી શકે? તો પ્રશ્ન એવો પૂછે, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો તમારા ડાબી બાજુની જે 2 મુદ્દા છે એ સમજાવી દેવા. પ્રશ્ન એવો પૂછાય, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? એનું ઉદાહરણ આપીને સમજાવો. તો આ 2 મુદ્દા લખી દેવાના. કારણ કે ચોપડીમાં આ રીતે તફાવતની અંદર માહિતી આપેલી નથી, એમાં તો વિગતવાર રજૂઆત જ છે. એટલે ખાસ ધ્યાન રાખો, નોટબુક ની અંદર એવું લાગે તો તફાવતના મુદ્દા એડ કરી નાખો. તમને જે અનુકૂળ માહિતી લાગતી હોય એ અનુકૂળ માહિતી, એટલે કે તમને જે વાંચવા લાયક જે માહિતી આમાંથી લાગતી હોય માહિતી પણ તમે તમારી નોટબુક ની અંદર એડ કરતા રહો, જેથી ગમે ત્યારે પછી તમારે વાંચવાનો સમય થાય કે વાંચવાનું મન થાય તો ત્યારે તમે શું કરી શકો? સરળતાથી વાંચી શકો. ચલો, આ આપણો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. હવે આપણો પછીનો પ્રશ્ન આવે છે આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક માહિતી એટલે કે કોઈ પણ માહિતી લઈ લો. દેશની કોઈ પણ માહિતી, ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી છે, રાષ્ટ્રીય આવક છે, શિક્ષણનું પ્રમાણ છે, આવી કોઈ પણ માહિતીની રજૂઆત કરવી છે તો તમે કેવી રીતે કરી શકો? તો કોઈ પણ આર્થિક માહિતીની રજૂઆત કેટલા પ્રકારે થાય છે? 3 પ્રકારે થાય છે. કેટલા પ્રકારે? 3 પ્રકારે. જોઈએ 3 પ્રકાર કયા કયા છે. સૌપ્રથમ પેલા આપણે 3 પ્રકારની અંદર પહેલો પ્રકાર આપણો આવે છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. 3 રીતે. એમાં પહેલું, તમે ભાષા દ્વારા કોઈ માહિતીને રજૂ કરો છો. બીજો પ્રકાર આપણો છે આંકડાઓ દ્વારા. અને ત્રીજો પ્રશ્ન આપણો એટલે કે ત્રીજો મુદ્દો આપણો છે આકૃતિ દ્વારા. અને 1 માર્ક્સના ટૂંકા પ્રશ્નમાં પણ આ પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રની અંદર આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે કરવામાં આવે છે? કેટલી રીતે? 3 રીતે. ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા, અને ત્રીજું આકૃતિ દ્વારા. હવે આ માહિતીની રજૂઆત કેવી રીતે થાય તો એનો હું આખું તમને માહિતી રજૂ કરું છું. આપણે પહેલું જોઈએ ભાષા દ્વારા કેવી રીતે માહિતીને રજૂ કરવામાં આવે છે. ચલો આપણે પહેલો પ્રકાર સમજીએ. ભાષા દ્વારા. શેના દ્વારા? ભાષા દ્વારા માહિતીની રજૂઆત. એ કોઈ પણ ભાષા હોય, ગુજરાતી છે, હિન્દી છે, મરાઠી છે, ઉર્દુ છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, કે તમે કોઈ પણ ભાષામાં માહિતીની રજૂઆત કરવી છે તો કેવી રીતે કરી શકો? તો એના પાસે તમારી પાસે પહેલા શું હોવી જોઈએ? આર્થિક માહિતી હોવી જોઈએ. આપણું એક ચેપ્ટર છે આની અંદર માંગ. એનું જ હું ઉદાહરણ લઈને તમને સમજાવું છું કે જો બજારની અંદર વસ્તુની કિંમત, બજારમાં વસ્તુની કિંમત વધે છે. બજારની અંદર કોઈ પણ વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો. તો ત્યારે માંગ શું થાય? ઘટે. બજારમાં જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય કે ગ્રાહકો શું કરશે? વસ્તુની ખરીદી કરવા માટે તૈયાર થશે નહીં. શા માટે? પ્રાઇસ કેવી છે? વધારે. તો સામે બજારમાં ગ્રાહકોની માંગ શું થઈ? ઘટી. એનાથી વિરુદ્ધ
વસ્તુની કિંમત ઘટે, વસ્તુની કિંમત ઘટે તો બજારની અંદર માંગ વધે. સમજાય છે? માંગની અંદર હું આખું સૂત્ર બનાવીને તમને આપીશ. વધે, ઘટે, ઘટે, વધે. અત્યારે ખાલી આપણે માહિતીની ભાષા દ્વારા રજૂઆત કરવી તો કેવી રીતે તમે કરી શકો? તો આ રીતે કે કોઈ પણ વસ્તુ બજારમાં મળે છે તો બજારની અંદરથી આપણે એ પ્રોડક્ટ લઈશું, એ પ્રોડક્ટ વિશેની માહિતી મેળવીશું. તો માહિતીની રજૂઆત કે જો વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે. કે તમે જ્યારે માહિતીની રજૂઆત કરતા હોય ત્યારે આ બે બાબત ખાસ ધ્યાન રાખવાની, જો અને તો. જો કિંમત વધે તો માંગમાં ઘટાડો થાય અને જો કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. આ પહેલો પ્રકાર તમારો થઈ ગયો. ભાષા દ્વારા તમે વર્ણન કરીને શું કરો છો? માહિતીની રજૂઆત કરો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, એની પછી આપણો બીજો પ્રકાર કયો આવે છે? આંકડાઓ દ્વારા. કઈ માહિતી આવે છે? આંકડાઓ દ્વારા. હવે આ જ માહિતી કે વસ્તુની કિંમત અને માંગ તમારે આ જ માહિતીને આંકડામાં રજૂ કરવી છે. હું ઉદાહરણ બદલતો નથી, એનું એ જ ઉદાહરણ છેક સુધી ત્રણે ત્રણ પ્રકારમાં આપણે એક ચાલશે, કિંમત અને માંગ. ચલો જોઈએ આંકડાઓ દ્વારા કેવી રીતે રજૂ થશે. તો સૌપ્રથમ પહેલા એક કોષ્ટકની અંદર હું માહિતીને રજૂઆત કરીશ. કોષ્ટકની અંદર સૌપ્રથમ પહેલા શું થશે? માહિતીની રજૂઆત. કઈ બે માહિતી છે આપણી પાસે? વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. તો આ બે માહિતીને આપણે શું કરશું? કોષ્ટકમાં રજૂ કરશું. ચલો પહેલા આપણે લઈએ કિંમત. તો સ્વાભાવિક છે, કિંમત આપણને શેમાં આપેલી હોય? રૂપિયામાં આપેલી હોય. એના પછી વસ્તુની માંગ શેમાં હોય? એકમમાં હોય. કે કેટલા એકમની બજારમાં માંગ થાય છે. ચલો હવે જોઈએ, સમજીએ. ચલો હું વસ્તુની કિંમત અહીંયા ધારું છું 5 રૂપિયા, 4 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયા. વસ્તુની કિંમત શું છે? 5 રૂપિયાથી ધીમે ધીમે ઘટીને ક્યાં સુધી જાય છે? 1 રૂપિયા સુધી. સમજાય છે? તો માંગ, જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે બજારમાં કેટલા એકમોની માંગ થતી હતી? 10 એકમો. જેવી કિંમત ઘટીને 4 રૂપિયા થઈ તો બજારમાં માંગ વધી ગઈ. કેટલા એકમોની થઈ ગઈ? 20 એકમોની. તો જો હવે સમજાશે અહીંયા, વસ્તુની કિંમત વધારે 5 રૂપિયા તો માંગ ઓછી. વસ્તુની કિંમત ઘટે 4 રૂપિયા થઈ તો માંગ વધી. એનાથી જે આગળ જોઈએ, 3 રૂપિયા થઈ ગયા તો કેટલા એકમોની માંગ થઈ? 30. 2 રૂપિયા થઈ ગયા, કેટલા થયા? 40 અને 50. કેટલા થયા? 40 અને 50. તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો કે વસ્તુની કિંમત સતત ને સતત શું થાય છે? ઘટતી જાય છે. જ્યારે માંગ છે એ સતત ને સતત શું થાય છે? વધતી જાય છે. કિંમત ઘટે છે તો માંગ સામે શું થાય છે? વધે છે. એના કરતા તમે વિરુદ્ધ અહીંથી આવો કે 1 રૂપિયો હતો ત્યારે માંગ 50 એકમો હતી, પણ જ્યારે કિંમત 2 રૂપિયા હતી તો માંગ શું થઈ ગઈ? ઘટી ગઈ. કિંમત વધે તો માંગ ઘટે. તો
તો આજે માહિતી આપણે લીધી હતી કિંમત અને માંગ, પહેલા એને શેના દ્વારા રજૂ કરી? ભાષા દ્વારા આપણે એને રજૂ કરી. હવે ભાષા દ્વારા રજૂ થઈ કે પછી મેં સમજાવ્યું કે તમે માહિતીને આંકડાઓ દ્વારા કેવી રીતે રજૂ કરી શકો. કેવી રીતે? આંકડાઓ દ્વારા. સમજાય છે? બરોબર. ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ ત્રીજી માહિતી. કઈ માહિતી? ત્રીજા નંબરની માહિતી, જેનું શું નામ છે? આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત. એના દ્વારા? આકૃતિ દ્વારા. બરોબર. ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ કે આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવી હોય તો કેવી રીતે કરવામાં આવે છે. કે આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવી એટલે કેવી રીતે? તો હું આ જ માહિતી લઈશ. કઈ? આ જ કિંમત અને માંગ. કઈ માહિતી લઈશું આપણે? કિંમત અને માંગ વિશેની જ માહિતી લઈશું. તો હવે એને આપણે આકૃતિ દ્વારા રજૂઆત કરવાની છે. શેના દ્વારા? આકૃતિ દ્વારા. ચલો તો જોઈએ આકૃતિ દ્વારા કેવી રીતે રજૂઆત થાય. કોઈ પણ માહિતીની પહેલા તો આકૃતિ દ્વારા રજૂઆત કરવી હોય તો સૌપ્રથમ પહેલા એની જરૂર પડે. યાદ રાખો, આલેખની. શેની જરૂર પડે? આલેખની જરૂર પડે. ચલો આલેખની અંદર આપણે આકૃતિ દોરવાની હોય છે. થોડી ઘણી તો ખ્યાલ જ હશે. આલેખની અંદર જે ઊભી ધરી હોય છે એને શું કહેવાય? વાય ધરી, એટલે વાય અક્ષ. અને આલેખની અંદર જે આડી ધરી હોય છે એને આપણે શું કહીએ છીએ? એક્સ ધરી. કમ્પ્લીટ. ચલો હવે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. તો વાય ધરી ઉપર શું દર્શાવાય? તો વાય ધરી ઉપર દર્શાવાય છે વસ્તુની કિંમત. શેમાં રજૂ કરેલી છે? રૂપિયામાં. અને એક્સ ધરી ઉપર શું દર્શાવાશે? વસ્તુની માંગ. શેમાં રજૂ કરેલી છે? એકમમાં. પહેલા તો આ સમજી લેવાનું. x ધરી ઉપર શું દર્શાવાશે? વસ્તુની માંગ. અને y ધરી ઉપર શું દર્શાવાશે? વસ્તુની કિંમત. ચલો હવે x ધરી ઉપર આપણે લખ્યું વસ્તુની માંગ. તો વસ્તુની માંગ 10 20 30 40 50. હાઈએસ્ટ કેટલા છે? 50. એટલે આપણે x ધરી ઉપર ક્યાં સુધી જવું પડશે? 50 સુધી. ચલો આપણે લખી નાખીએ પોઈન્ટ. માહિતી લખી નાખીએ. 10 20 30 40 અને 50. કિંમત. તો કિંમતની અંદર 5 4 3 2 1. એટલે સૌથી મોટી સંખ્યા કેટલા છે? 5. તો y ધરી ઉપર ક્યાં સુધી જવું પડશે? 5 એકમો સુધી. તો 5 એકમો સુધી લખીએ. 1 2 3 4 અને 5. બોર્ડ ઉપર આકૃતિ દોરી છે એટલે મને પરફેક્ટ માપ નહીં મળે. થોડું ઘણું શું થશે? પ્લસ માઇનસ મારે રહેશે, કારણ કે મારી પાસે જે સ્કેલમાં હોવું જોઈએ સ્કેલમાં હોય નહીં. એટલે આલેખની અંદર દોરશો એટલે તમને પરફેક્ટ જે પ્રમાણે આકૃતિ મળતી હશે બુકની અંદર એ પ્રમાણે તમને આકૃતિ મળશે. ચલો એકમ લખી નાખીએ જે આપણને આપેલા છે. 1 2 3 4 અને 5. કમ્પ્લીટ. ચલો હવે માહિતીની રજૂઆત આપણે કરશું આ આલેખ ઉપર, એટલે કે આકૃતિ દ્વારા. જોઈએ કેવી રીતે. ચલો સૌપ્રથમ પહેલા વસ્તુની કિંમત કેટલા રૂપિયા છે? 5 રૂપિયા છે. તો વસ્તુની કિંમત 5 રૂપિયા. સામે માંગ કેટલા એકમોની છે? 10 એકમોની છે. વસ્તુની કિંમત 5 રૂપિયા, તો સામે વસ્તુની માંગ કેટલા એકમોની છે? 10 એકમોની. તો સૌપ્રથમ પહેલા હું માહિતીને તૂટક રેખા વડે રજૂ કરું છું. માહિતીને પહેલા હું આ પ્રમાણે શું કરું છું? એક તૂટક લાઈન વડે રજૂ કરું છું. ચલો એના પછી
વસ્તુની કિંમત 4 રૂપિયા ત્યારે વસ્તુની માંગ કેટલા 20 રૂપિયા તો વસ્તુની કિંમત 4 રૂપિયા વસ્તુની માંગ 20 રૂપિયા એને પણ આપણે રજૂ કરીએ હવે ચલો એના પછી કિંમત 3 રૂપિયા તો વસ્તુની માંગ 30 રૂપિયા તો કિંમત 3 રૂપિયા તો વસ્તુની કિંમત વસ્તુની કિંમત 3 રૂપિયા તો વસ્તુની માંગ 30 રૂપિયા એના પછી વસ્તુની કિંમત 3 રૂપિયા તો માંગ 30 એકમો વસ્તુની કિંમત 2 રૂપિયા તો માંગ 40 રૂપિયા તો વસ્તુની કિંમત 2 રૂપિયા તો માંગ 40 એકમો એને ટોટલ લાઈન વડે તમે જોડી દો કમ્પ્લીટ વસ્તુની કિંમત 1 રૂપિયા તો વસ્તુની માંગ 50 એકમ એને પણ આપણે લખી દઈએ વસ્તુની કિંમત 1 રૂપિયા તો વસ્તુની માંગ 50 એકમ આ થઈ ગઈ માહિતીની રજૂઆત કરશો એટલે તમને આની અંદર આ બધા બિંદુઓ મળતા હશે આ શું થતું હોય આપણને બિંદુઓ મળતા હોય જે આપણે અહીંયા રજૂ કર્યા હવે બિંદુઓને ફૂટપટ્ટી વડે તમારે શું કરવાના જોડી દેવાના બિંદુઓને શું કરવાના છે ફૂટપટ્ટી વડે આપણે જોડી દેવાના છે તો આ તમને મળશે એક રેખા આપણને શું મળે છે આ એક રેખા મળે છે ખરેખર આને કહેવાય માંગ રેખા કહેવાય આનું નામ શું છે ખરેખર માંગ રેખા પણ આ તો આપણે આકૃતિની રજૂઆત કરતા શીખીએ છીએ એટલે મેં ખાલી એને શું નામ આપ્યું રેખા કારણ કે આ જ આકૃતિ હું તમને પાછી સમજાવીશ માંગ વાળું જે ચેપ્ટર આવશે એમાં સેમ ટુ સેમ આ જ આવશે બરાબર પછી આપણને જે આ બિંદુઓ મળ્યા હોય આકૃતિની અંદર આપણને આ જે પણ બિંદુઓ મળ્યા હોય એ બિંદુઓને આપણે હવે શું કરશું નામ આપી દેવાનું બિંદુ A B C D અને E આ થઈ ગઈ માહિતીની રજૂઆત આકૃતિ દ્વારા હવે આપણે એક સામાન્ય જનરલ નોલેજ માટે હું તમને પ્રશ્ન પૂછું કે કોઈ પણ માહિતીને તમારે સરળતાથી સમજવી છે કોઈ પણ માહિતી તો તમે શેનો ઉપયોગ કરશો ભાષાનો આંકડાનો કે આકૃતિનો તો વિદ્યાર્થી મિત્રો શેનો ઉપયોગ થાય આકૃતિ કારણ કે આ માહિતી રજૂ કરી હવે આ માહિતીને તમે કોઈ પણ વ્યક્તિને બતાવો તરત જ તમને શું આપી દેશે એની બધી માહિતી ડિટેલ સહિત સમજાવી શકે ભાઈ આકૃતિ પરથી ખબર પડી કે x ધરી ઉપર માંગ છે y ધરી ઉપર શું દર્શાવેલું છે કિંમત તો એ શું થઈ ગયું આખી આકૃતિ કે તરત જ કે જ્યારે 5 રૂપિયા વસ્તુની માંગ છે ત્યારે કેટલા એકમોની માંગ છે 10 એકમો કે કોઈ પણ વ્યક્તિ આકૃતિને સરળતાથી સમજી શકે છે સાથે સાથે એ માહિતીની સરળતાથી રજૂઆત પણ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું જો ફરી વખત હું અહીંથી ચાલુ કરું છું આપણે આ પહેલો પ્રશ્ન જોયો તો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત પછી મેં બીજો પ્રશ્ન શરૂ કર્યો આર્થિક માહિતીની રજૂઆત તો આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે 3 રીતે થાય છે કેટલી રીતે 3 રીતે પહેલું ભાષા દ્વારા બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા તો મેં ત્રણે ત્રણને તમને અહીંયા સમજાવ્યું કે ભાષા દ્વારા કેવી રીતે રજૂ થાય આંકડા દ્વારા કેવી રીતે રજૂ થાય અને આકૃતિ દ્વારા કેવી રીતે માહિતીને રજૂ કરવામાં આવે છે તો ભાષા દ્વારા મેં ઉદાહરણ કોનું લીધું કિંમત અને માંગ શું યાદ રાખવાનું જો કિંમત વધે તો માંગ ઘટે અને જો કિંમત ઘટે તો માંગ વધે એનાથી વિરુદ્ધ આંકડાઓ દ્વારામાં જોઈએ તો આંકડાઓ દ્વારામાં મેં આ કિંમત અને માંગને રજૂ કરી કિંમત મેં ધારી લીધી 5 4 3 2 1
માંગ આપણે ધારી લીધી 10 20 30 40 અને 50. એટલે આપણને ખબર પડી કે કિંમત 5 રૂપિયા છે ત્યારે માંગ 10 રૂપિયા. તો આ માહિતીની રજૂઆત તમે શેમાં કરી? આંકડા દ્વારા કરી. બીજું આની અંદર હું તને એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણે કોઈ બસની અંદર મુસાફરી કરી રહ્યા છીએ. આપણે કોઈ બસની અંદર ટ્રાવેલિંગ મુસાફરી કરી રહ્યા છીએ, આપણે ફરવા માટે જઈ રહ્યા છીએ, આપણા ફ્રેન્ડ છે, બીજા પણ લોકો આપણી જોડે બસમાં સફર કરે છે. અચાનક ડ્રાઈવરની સ્ટીયરિંગ ઉપરનું કાબુ જતો રહ્યો, કે સ્ટીયરિંગ ચલાવતો તો કાબુ એને ગુમાવી દીધો. તો તમારી બસ એક પુલ ઉપર ડિવાઈડર ઉપર અથડાઈને નીચે પડે છે. બસ છે એ શું થાય છે? ડિવાઈડર સાથે અથડાઈને બસ શું થાય છે? નદીમાં નીચે પડે છે. બસની અંદર તરત જ ન્યૂઝ આવશે બીજા દિવસે, અને અથવા તો એક દિવસે, કે આ રોડ ઉપર આ જગ્યાએ બસનો અકસ્માત થયો. બસની અંદર 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા, એક ડ્રાઈવર અને એક ક્લીનર, એમ કરીને ટોટલ 44 વ્યક્તિઓના મૃત્યુ થયા. તો માહિતીની રજૂઆત એને કેમાં કરી? આંકડામાં કરી. શેમાં કરી? આંકડા દ્વારા માહિતીની શું કરી? રજૂઆત કરી. હવે 44 વ્યક્તિ, તો આપણને ખ્યાલ આવી ગયો કે કેટલા વ્યક્તિનું મૃત્યુ થયું છે મુસાફરી દરમિયાન? 44 વ્યક્તિઓ. એટલે માહિતીની રજૂઆત શેમાં કરે છે લોકો? આંકડા દ્વારા કરે છે. પછી આ જ માહિતી આંકડા હતા, આંકડાને આપણે પાછી શેમાં રજૂ કરી? આકૃતિ દ્વારા. આકૃતિમાં મેં કીધું એમ પ્રમાણે તમને મોટા ભાગના લોકોને ખ્યાલ હશે કે y ધરી અને x ધરી. એ y ધરી ઉપર આપણે શું લખ્યું? વસ્તુની કિંમત. x ધરી ઉપર આપણે શું લખ્યું? વસ્તુની માંગ. અને આપણને શું મળ્યા? 4 બિંદુઓ મળ્યા, સોરી 5 બિંદુઓ a b c d અને e. અને જે રેખા મળે છે એને શું કહેવાય છે? માંગ રેખા. અને હા, હજી ત્રીજું ચેપ્ટર આવશે, ત્યારે આવશે માંગ રેખાનો ઢાળ. શું આવશે? માંગ રેખાનો ઢાળ. તો જો આ માંગ રેખા છે, આલેખ આ પ્રમાણે હશે, તો આ બાજુ કઈ કહેવાશે? ડાબી બાજુ. આ બાજુ કઈ કહેવાશે? જમણી બાજુ. તો માંગ રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. કે ડાબી બાજુથી જમણી બાજુ કઈ બાજુ જાય છે? નીચેની તરફ જાય છે. સમજાય છે? તો આ થઈ ગઈ માહિતીની રજૂઆત. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આગળનો પ્રશ્ન શીખીશું કે આજે માહિતીની રજૂઆત કરી તો આંકડાઓ દ્વારા, ભાષા દ્વારા કે આકૃતિ દ્વારા માહિતીનું મહત્વ શું છે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર.